ભાવનગર શહેરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં શેત્રુંજી 7માં રહેતા મીનાબેન ચોલેરા નામની મહિલાએ ત્યાંના એક સ્થાનિક શખ્સને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શેત્રુંજી 7માં રહેતા એક શખ્સ દ્વારા મહિલાઓ, છોકરીઓ સાથે ગેરવર્તણૂક અને નીતાબેન ઉપર પણ હુમલો કરી માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યા છે। તેને પોલીસમાં ઓળખાણ હોવાનો ડર બતાવતો રહે છે। અગાઉ પણ તેના પતિ સાથે મારામારી કરી હતી। હાલમાં મારી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે। મારું નામ છે મીનાબેન હિતેશભાઈ ચોલેરા। અમે અહીંયા રહીએ છીએ C14 માં આપણે શેત્રુંજી 7માં। કાલે એક ભાઈ એટલી બધી માથાકૂટ કરીને છોકરાને રમતા તેને ખરાબ ગાળું દીધી અને જેમ ફાવે બોલવા માંડ્યો ને મને સીધો મારવા જ માંડ્યો અને ખરાબ નિયતે બધા છોકરીઓને ને અમને બધાને બૈરાને જોવે છે અને કાલે જ્યાં ફાવે એમ જેવી રીતના ફાવે એમ બોલ્યો છે ને જ્યાં ત્યાં હાથ લગાડ્યો છે, બહુ ખરાબ રીતે વર્તન કર્યું છે અને મને તો બહુ જ માર્યો છે એને। અને એના કોઈક પોલીસવાળા છે ને એ એમ કહે છે, એનો જ પાવર બતાવે જ્યારે હોય ત્યારે, એમ કે અમને પોલીસવાળાને ઓળખાણ છે એટલે તને અંદર પુરાવી દેશો, તને આમ કરી નાખશો, તેમ કરી નાખશો। એની પહેલાં 6 મહિના પહેલાં મારા ઘરવાળાને હાથ ઉપાડ્યો હતો, ત્યારે આવી રીતે માથાકૂટ થઈ હતી અને અત્યારે પાછી આવી રીતે માથાકૂટ થઈ છે। કાલનો ફરાળ છે, મળતો જ નથી ક્યાં છે, તો આવી રીતના ધમકી આપીને આવી રીતના જ્યારે હોય ત્યારે હાથાપાઈ કરે જ છે, બધાને મારે છે। પોલીસ ફરિયાદ કરી છે, પોલીસવાળા એક્શન લે છે પણ કાલનો હજી હાથમાં આવ્યો જ નથી અને એ છે તો હજી ઘરે જ છે, પણ તોય પોલીસવાળા કાલ રાત્રે આવ્યા હતા, એ ખાલી જોઈ ગયા, હજી સુધી હાથમાં આવ્યો નથી।